પવિત્ર અને પાવન તહેવાર રામનવમીના આ શુભ અવસર પર ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરીને તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી રામનવમીનો પાવન સંદેશ। મિત્રો, રામનવમી એ માત્ર એક તહેવાર નથી, પણ તે ધર્મ, સત્ય અને આદર્શ જીવન જીવવાનો એક દિવ્ય સંદેશ છે। શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગમાં અયોધ્યા નગરીમાં રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરમાં ભગવાન રામનો જન્મ થયો હતો। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ મધ્યાહન સમયે ભગવાને અવતાર લીધો। ભગવાનનો આ અવતાર એ માટે થયો હતો કે પૃથ્વી પરથી અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના થાય। ભગવાન શ્રી રામનું જીવન આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મનો માર્ગ છોડવો નહીં। તેમણે પિતાના વચન માટે રાજપાટ છોડ્યું અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો। કષ્ટોમાં પણ શાંતિ અને ધીરજ રાખી। આપણે વિચારવું જોઈએ કે આજે આપણે નાની મુશ્કેલીઓમાં પણ હિંમત હારી જઈએ છીએ, પણ ભગવાન રામે દરેક પરિસ્થિતિમાં ધર્મનું પાલન કર્યું। ભગવાન રામ અને માતા સીતાનો સંબંધ આદર્શ પતિ પત્નીનું ઉદાહરણ છે। એકબીજા પ્રત્યેનો પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ આપણે આપણા જીવનમાં પણ અપનાવવું જોઈએ। રાવણ એક મહાન વિદ્વાન હતો, પણ તેનો અહંકાર તેને વિનાશ તરફ લઈ ગયો। ભગવાન રામે રાવણનો નાશ કરીને આપણને શીખવ્યું કે અહંકારનો અંત હંમેશા વિનાશ જ છે। મિત્રો, ભગવાન રામનું જીવન આપણા માટે એક માર્ગદર્શિકા છે કે સત્ય બોલવું, માતા પિતાનો આદર કરવો, કર્તવ્યનું પાલન કરવું અને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવું। જો આપણે આ 4 બાબતો જીવનમાં અપનાવી લઈએ તો આપણું જીવન પણ સફળ બની શકે છે। ચાલો આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સદ્બુદ્ધિ આપે, ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ આપે। જય શ્રી રામ।